નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। વુડા કચેરી ખાતે યોજાયેલી બોર્ડ મીટિંગમાં માધવનગરના રહીશોને નવા પાકા મકાનો બાંધી આપવાનો લેવાયેલો નિર્ણય। નવરાત્રીના તહેવાર પૂર્વે 30 લાખના વિદેશી દારૂને આબાદ ઝડપી પાડતી એલસીબી પોલીસ। આદ્યશક્તિમાં અંબાના ગરબે ઘૂમવા યુવાધનમાં ભારે થનગનાટ। વરસાદના વિઘ્ન વચ્ચે ગરબા આયોજકો તેમજ ખેલૈયાઓ દ્વારા તડામાર તૈયારીઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજરોજ વુડા ઓફિસ ખાતે બોર્ડ મીટિંગ યોજાઈ હતી, જેમાં માધવનગરના રહીશોને નવા પાકા મકાનો બાંધી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। અટલાદરા સ્થિત માધવનગરના મકાનો વુડા દ્વારા બાંધવામાં આવ્યા હતા। જન્માષ્ટમી પર્વના દિવસે આ મકાનો પૈકી 2 બ્લોક ધરાશાયી થતા 11 જણા મોતને ભેટ્યા હતા। ત્યારબાદ આ બિલ્ડિંગને ભયગ્રસ્ત જણાવીને તમામ રહીશોને મકાન ખાલી કરાવતા તેઓ બેઘર બની ગયા છે। મકાન માધવનગર ઓળામાં હતું, અમે આના પહેલા પડી ગયા એટલે પછી અઠવાડિયા પછી બોલાવવામાં આવ્યા હતા। અત્યારે રજૂઆત કરવા અત્યારે સાહેબ લોકોની મિટિંગ ચાલે છે અને અમે ત્યાં ઊભા જ રહ્યા છે અને આ મકાન અમને મળવું છે। અત્યારે ભાડા તો બહુ વધી ગયા છે અને ભાડા માટે બી અમારે શું કરવું, રિક્ષા ચલાવીને અમારું ગુજરાન ચલાવીએ છીએ। તમારી શું માંગ છે? અમારી માંગ એવું છે અમને તાત્કાલિક મકાન ગમે ત્યાં મળી શકે, કારણ કે એ વસ્તુ મને નહીં શક્યતા કે ત્યાં બનતા બી કમસે કમ 1.5 વર્ષ તો લાગે। ત્યાં સુધી શું કરવાનું અમારે? તમે કોને રજૂઆત કરી? અમે પેલા બેન છે ને ક્લાર્કમાં એમાં, અને ઉપર ગયા હતા તો ઉપર સાહેબ લોકો મિટિંગમાં હતા ને એની પટેલ સાહેબ હાજર નથી હતી। આજરોજ કારેલીબાગ વુડા કચેરી ખાતે બોર્ડ મીટિંગ યોજાઈ હતી, જેમાં માધવનગરના રહીશોને નવા પાકા મકાનો બાંધી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ મીટિંગમાં કલેક્ટર વિનોદ રાવ, વુડાના ચેરમેન એનવી પટેલ તેમજ માધવનગરના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। શું નીતિ વિષયક નિર્ણયો લેવા એની ચર્ચા થઈ। અંતમાં માધવનગર અને કેશવનગરના કાયદેસરના લાભાર્થીઓને પીપીપી ધોરણે પોતાને 22 ચોરસ મીટરના જે મકાનો હતા એને બદલે 25 ચોરસ મીટરના મકાનો મળે તે જાતની યોજના કરવા માટે અને એની કામગીરી બને એટલી ઝડપથી પૂરી થાય એના ટેન્ડરની પ્રક્રિયા પણ નેક્સ્ટ મંથના એટલે કે નવેમ્બરના મધ્ય સુધીમાં પૂરી કરીને વર્ક ઓર્ડર આપી જાય એટલી ઝડપથી કામગીરી કરવાને માટેનો નિર્ણય લેવામાં આવેલો છે અને આ બાબતની પ્રેસ નોટ ડિટેલમાં તૈયાર કરીને બધાને આપવામાં આવશે। દમણથી દારૂ અને બિયરનો મોટો જથ્થો ભરીને જતી ટર્બો ટ્રકને જિલ્લા પોલીસે નેશનલ હાઈવે પરથી ઝડપી પાડી હતી। મળતી માહિતી પ્રમાણે દમણ જીઆઈડીસીમાં દારૂ તેમજ બિયરનો મોટો જથ્થો ભરીને એક ટ્રક વડોદરા તરફ આવી રહી છે તેવી બાતમી ડીએસપીને મળતા એલસીબીના પીઆઈ ચૌહાણની સૂચનાથી વરસાડા ગામના પાટિયા પાસે લકી હોટલ નજીક વોચ ગોઠવી હતી। નાકાબંધી દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતા પોલીસે તેને રોકી ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ ટર્બો ટ્રક તપાસતા અંદરથી દારૂ તેમજ બિયરની પેટીઓનો મોટો જથ્થો મળ્યો હતો। પોલીસે 13 લાખની કિંમતની 13,008 નંગ બોટલો ભરેલી બિયરની 542 પેટીઓ તેમજ 7 લાખનો કિંમતની વિસ્કીના ક્વાટરિયા ભરેલી 297 પેટીઓ, ટર્બો ટ્રક, તાળપત્રી અને મોબાઈલ ફોન મળીને કુલ ₹30 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસે ટ્રકના ડ્રાઈવર સંજય વિજયકુમાર શર્માની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે દમણ જીઆઈડીસીમાં દીપક મોબાઈલ ફોન તેમજ સિમ કાર્ડ લીધું હતું અને નવો મોબાઈલ સિમ કાર્ડ સાથેનો પણ આપ્યો હતો। આ મોબાઈલ નંબર પર દીપક વારંવાર સંપર્ક કરતો હતો અને વડોદરા આવ્યા બાદ ક્યાં જવું તેની સૂચના મળવાની હતી, પરંતુ તે પહેલા જ ડ્રાઈવર ઝડપાઈ ગયો હતો। આ અંગે વર્ણામાં પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને પીએસઆઈ ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે। મહારાષ્ટ્રમાં એન્ટ્રી હતી ને? નહીં, બરાબર દારૂ ના દમણમાં નવલી નવરાત્રીના શુભારંભને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આદ્યશક્તિ માં અંબાની પ્રતિમાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। હાલ શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસો ચાલી રહ્યા છે અને નવલી નવરાત્રીના પ્રારંભને 2 જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે માં અંબાના ગરબે ઘૂમવા યુવાધનમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે। ચાલુ વર્ષે શહેરમાં 395 જેટલા ગરબા આયોજકોમાં
માં અંબાની પ્રતિમા સ્થાપિત કરશે, ત્યારે આદ્યશક્તિ માં અંબાની પ્રતિમાને રંગારંગાન કરીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. નાની મોટી પ્રતિમાઓમાંથી બજારો ઉભરાઈ રહ્યા છે. દર વર્ષ કરતા ચાલુ વર્ષે માતાજીની પ્રતિમાઓમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. છતાં પણ ગરબા આયોજકો અને ખેલૈયાઓનો ઉત્સાહ યથાવત છે. નવરાત્રિના હવે ગણતરીના દિવસો બાકી છે, 2 દિવસ બાકી છે અને અહીંયા પૂરજોશમાં કામ ચાલે છે. આ વર્ષે 200 થી 250 મૂર્તિઓના ઓર્ડર અમારી પાસે છે અને ગામડા અને સિટીમાં બધે જ વરસાદ હોવા છતાં બી સારો એવો અમને ઓર્ડરો મળ્યા છે અને આ વર્ષે મટીરિયલને લેબરમાં ભાવ વધારાના હિસાબે થોડી મૂર્તિઓમાં બી ભાવ વધ્યા છે. શહેરમાં આગામી તારીખ 5મી થી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પોલીસ તંત્ર સાબદું થઈ ગયું છે. નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્તને 3 ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે. આ વખતે ગરબામાં મહિલા સ્ક્વોડને ફરજ સોંપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ મોડી રાત્રે 12 વાગે લાઉડસ્પીકર બંધ કરી દેવા પોલીસ કમિશનરે જણાવ્યું હતું. રાત્રે 12 વાગ્યા પછી ઘોંઘાટ થશે તો કાર્યવાહી કરવામાં આવશે. 5 ઓક્ટોબરથી ચાલુ વર્ષે હવે નવરાત્રિનો ઉત્સવ શરૂ થાય છે. વડોદરા શહેરમાં આ ઉત્સવને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. વડોદરા શહેરમાં જેટલા ગરબા આવેલા છે એમને સુરક્ષાની દ્રષ્ટિએ અમે 3 ભાગમાં વહેંચ્યા છે. 500થી વધારે ખેલૈયા હોય એવા ગરબાને મોટા ગરબા, 200થી 500 ખેલૈયા હોય એવા ગરબાને મધ્યમ સાઇઝના ગરબા અને 200થી ઓછા ગરબા રમનાર હોય એને નાના ગરબા તરીકે ક્લાસિફાઈ કરેલા છે અને જેવો ગરબો એ રીતેની સુરક્ષા વ્યવસ્થા ગોઠવેલી છે. તો મધ્યમ અને મોટા ગરબામાં સીસીટીવી કવરેજ ફરજિયાત બનાવવામાં આવેલ છે. એમની સુરક્ષા ગાર્ડ પણ એમને રાખવાના રહેશે. સીસીટીવી કેમેરાની મોનિટરિંગ વ્યવસ્થા પણ એમને કરવાની રહેશે. જે નાના ગરબા છે ત્યાં સંચાલકોએ એક વિડીયોગ્રાફર ત્યાં હાજર રાખવાનું રહેશે અને સમગ્ર કાર્યવાહીની વિડીયોગ્રાફી કરાવવાની રહેશે. તો આ રીતે કુલ 395 ગરબા અમારા વડોદરામાં થવાના છે, જેમાં 70 ગરબા એવા છે જે મોટા છે, 43 ગરબા મધ્યમ કક્ષાના છે અને 282 ગરબા એવા છે જે નાના ગરબા કહેવાય. આ ગરબામાં સુરક્ષા જાળવવા માટે અમારા એક એડિશનલ પોલીસ, 1200 હોમગાર્ડ, 8 કંપની બહારથી, જેમાં 6 કંપની SRPની અને 2 કંપની અમે માંગણી કરી છે RAFની, તો એ પણ મળી જાય એવી છે. 6 કંપની SRPની મળી ગઈ છે. તે ઉપરાંત 3 કંપની SRP અને અમારી પાસે સતત હોય જ છે, એ પણ શહેરની કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે જોડાશે. શહેર વિસ્તારમાં જે રીતે તમને ખબર છે, કુલ 29 જગ્યાએ સીસીટીવી કેમેરા પરમનન્ટ ધોરણે ગોઠવવામાં આવેલા છે. એલેમ્બિક વિદ્યાલયમાં ધોરણ 10 અને 12 બાદ 3 વર્ષનો કોર્સ પૂર્ણ કર્યા બાદ 17 વિદ્યાર્થીઓને MS યુનિવર્સિટીમાં એડમિશન નહીં મળતા આજે ગાંધીનગર ગૃહ ખાતે અનશન પર બેઠા હતા. એલેમ્બિક વિદ્યાલયમાં ધોરણ 10 અને 12 બાદ 3 વર્ષનો કોર્સ પૂર્ણ કર્યા બાદ MS યુનિવર્સિટીમાં એડમિશન આપવામાં આવે છે. આ વર્ષે 17 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા હોવા છતાં પણ યુનિવર્સિટીમાં એડમિશન નહીં મળતા 17 વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. અમે અહીંયા એડમિશન નથી મળતું, 2 મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છીએ, એની માટે અનશન પર બેઠા છીએ. 2 મહિનાથી અમે લોકો એમને કહીએ છીએ, MS વાળા અમને દોડાવે છે, એલેમ્બિક વાળા દોડાવે છે, કોઈ સરખી રીતે જવાબ નથી આપતું. અમે કલેક્ટરની ઓફિસે બી જઈ આવ્યા, શિક્ષણ અધિકારીને પણ મળીને આવ્યા, પણ ક્યાંયથી ક્યાંય બરાબર રિસ્પોન્સ નથી મળતો. છેલ્લે અમારે આ પગલું ભરવું પડ્યું છે, અમારે અનશન પર ઉતરવું પડ્યું છે. આ અંગે તેમણે MS યુનિવર્સિટીના VC કલેક્ટર, શિક્ષણ અધિકારી જેઓને મળ્યા બાદ પણ તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા તેઓએ ગાંધીનગર ગૃહ ખાતે અનશન પર બેઠા હતા. આજ રોજ હું અને એલેમ્બિક સ્કૂલના 17 વિદ્યાર્થીનીઓ આજ રોજ મહાત્મા ગાંધીનગર ગૃહે મહાત્મા ગાંધી
ને અમે અપીલ કરીએ છીએ કે અમને જે એડમિશન નથી મળ્યું, 17 વિદ્યાર્થીઓને એડમિશન નથી મળ્યું, તો એડમિશન મળે. કારણ કે આજે મહાત્મા ગાંધીના દેશમાં એટલો બધો અત્યાચાર વધી ગયો છે કે શિક્ષણ માટે પણ આજે વિદ્યાર્થીઓને ઉપવાસ પર બેસીને શિક્ષણનો હક લેવો પડે છે. વિચારવા જેવી બાબત. આજે ગુજરાતના સીએમ જો આવું કહેતા હોય બહાર પ્રદેશોમાં જઈને કે અમારા ગુજરાતમાં શિક્ષણ નંબર 1, તો હું એમને પૂછવા માગું છું કે આ શું શિક્ષણ નંબર 1 છે? આ જો હકીકત જાહેર જનતા સામે, અને જો આગામી દિવસોમાં આનું કોઈ નિરાકરણ નહીં આવ્યું તો આજે ઉપવાસ આંદોલન છે. આ ઉપવાસ આંદોલનને ઉગ્રતામાં રૂપ લેવામાં કોઈ વાર નહીં લાગે. ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસની તમામ બ્રાન્ડની તમામ ચીજવસ્તુઓના અદ્યતન ભારમલ સેલ્સ કોર્પોરેશનના નવા શોરૂમનો પ્રારંભ અકોટા ખાતે થયો હતો. ભારમલ સેલ્સ કોર્પોરેશને તેના 4થા શોરૂમનો પ્રારંભ કર્યો છે. ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસની તમામ ચીજવસ્તુઓ એ પણ વિવિધ બ્રાન્ડની હવે એક જ સ્થળે ભારમલ સેલ્સ કોર્પોરેશનમાંથી મળી રહેશે. આજે વડોદરા શહેરમાં અમે અમારો 4થો શોરૂમ ઓપનિંગ કરી રહ્યા છે. અને સૌથી પહેલાં અમે જ્યારે વડોદરા શહેરમાં સ્ટાર્ટ કર્યું ત્યારે સૌથી પહેલાં અમે અકોટા ગાર્ડનની સામે ક્લાસિક બિલ્ડિંગમાં એક્સક્લુઝિવ એસી શોરૂમનું સ્ટાર્ટ કર્યું, જે વડોદરા માટે એક નવો જ કોન્સેપ્ટ હતો. ત્યારબાદ અમે વડોદરાની જનતાના સહયોગથી અમે બધી પ્રોડક્ટ ચાલુ કરી. એ દાંડિયા બજારમાં અમે 4000 સ્ક્વેર ફીટના વિશાળ એરિયામાં મલ્ટી બ્રાન્ડ આઉટલેટ થયું. ત્યારબાદ આઈએફબીનો એક બ્રાન્ડ શોપ અમે નિઝામપુરા એરિયામાં કર્યો. ત્યારબાદ આ અમારો 4થો શોરૂમ છે. આ એરિયામાં અમે ફક્ત એક્સક્લુઝિવ એસી શોરૂમ હતો, તો અહીંયાના એરિયાને ત્યાં સિટી દૂર પડતું હતું. એને અનુલક્ષીને હવે આજે અમે અહીંયા મલ્ટી બ્રાન્ડ આઉટલેટ, જેમાં દરેક બ્રાન્ડ એલજી, સેમસંગ, પેનાસોનિક જેવી તમામ બ્રાન્ડ પ્લસ સાથે દરેક રેન્જ, વોશિંગ મશીન, ફ્રીજ, એલસીડી પેનલ, એસી, એ બધી જ તમામ પ્રોડક્ટની રેન્જ સાથે આજે અમે અહીંયા નવો શોરૂમ ચાલુ કરી રહ્યા છીએ. ભારમલ સેલ્સ કોર્પોરેશનના કરતા ધરતાની પુત્રીના હસ્તે આ શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે ગ્રાહકોને તમામ બ્રાન્ડની ચીજવસ્તુઓ અને સુવિધાઓ એક જ છત નીચે મળી રહેશે. એમ થયું કે ચલો આજે કંઈક ડિસ્કાઉન્ટ મળશે અને સારી ક્વોલિટીનું મળશે, અને એમ નામ સારું છે એમનું, એટલે અમે અહીં આગળ વિઝિટે આવ્યા અને અમે 32 ઇંચનું સોનીનું ટીવી ખરીદ્યું અને એક ફ્રીજ લીધું છે. અકોટા ગામ તરફ જવાનો મુખ્ય માર્ગ પરનો મોટો ભાગ આજે આખો બેસી જતા સ્થાનિકો દ્વારા કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હવે વિરામ લીધો છે. ત્યારે પણ શહેર જિલ્લામાં ઠેર ઠેર રસ્તા બેસી જવાની, ભૂવા પડવાની ઘટનાઓનો સિલસિલો તો ચાલુ જ છે. અકોટા ગામ તરફ જવાનો મુખ્ય માર્ગનો આખો એક હિસ્સો જમીનમાં બેસી જતા વિશાળ ભૂવો પડવાની આશંકાના પગલે સ્થાનિક રહીશો અને પૂર્વ કાઉન્સિલર ઇમ્તિયાઝ પટેલ સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક રહીશો તેમજ પૂર્વ કાઉન્સિલરે ભેગા મળીને આ વિસ્તારને પ્લાસ્ટિકની પટ્ટીઓ બાંધી કોર્ડન કર્યો હતો. તેમજ મહાનગર સેવા સદનમાં ચાલતા ભ્રષ્ટાચાર પર નિશાન તાકી આકરા પ્રહારો કર્યા હતા. સવારમાં ગાબડું પડી ગયું છે, એટલે આપણે અહીંયાના જાગૃત નાગરિકો હોય ને અમે લોકો એને તાત્કાલિકમાં કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરીને અત્યારે તો એને કવર કરાવડાવ્યું છે. પણ જ્યારે આ ડ્રેનેજ લાઇન બનતી હતી, આ ડ્રેનેજ લાઇન જે વિસામંત્રી મુદનોડા પાસે છોડવામાં આવેલી છે સુએજ પમ્પિંગની, આ 2000 મીટરની ક્ષમતાવાળી ડ્રેનેજ લાઇન છે, 7 મીટર ઊંડી છે. જ્યારે બનતી હતી ત્યારે અમે એ લોકોને પ્રોપરલી ફિલિંગ કરવાનું કહ્યું હતું કે એને જે ગાઈડલાઇન પ્રમાણે સુએજ પમ્પિંગની પ્રમાણે એને તમારે આ ડ્રેનેજની ઉપર ફિલિંગ કરવાનું, જેનાથી આવનારા 25-30 વર્ષ સુધી કોઈ પણ દિવસ ગાબડું ના પડે, ખાડો ના પડે, યા બેસી ના જાય, યા લાઈન તૂટી ના જાય. પરંતુ કોર્પોરેશનના બેરા કાનોએ અમારી વાતો ધરીને પાછી આવી ગઈ. તંત્રએ અમારી વાત સાંભળી નહીં. જેના ઉદાહરણ છે, તાજું ઉદાહરણ છે. અને એવું તો સમગ્ર શહેરમાં આ લોકોએ ભ્રષ્ટાચારથી આખા શહેરને વેરણ છેરણ કરી કાઢેલું છે. એનું આ નવું ઉદાહરણ છે. ઐતિહાસિક સિદ્ધનાથ તળાવની દિવાલ ધરાશાયી થવાની ઘટના બાદ આજ રોજ વડોદરા મહાનગર સેવા સદનના ઉચ્ચ અધિકારીએ તેમજ એન્જિનિયરોએ સ્થળની મુલાકાત લીધી હતી. સિદ્ધનાથ તળાવમાં ગાબડું પડવાનો સિલસિલો જારી રહ્યો છે અને બુધવારે કિનારાના ભાગની દિવાલની 15 ફૂટ લાંબી પાળી રીતસરની નમી પડી હતી. મહાનગર સેવા સદનની વડી કચેરી જ્યાં આવેલી તેવા ખંડેરાવ માર્કેટની પાછળના ભાગે સિદ્ધનાથ તળાવ આવેલું છે. સિદ્ધનાથ તળાવની કિનારાના ભાગમાં તાજેતરમાં ગાબડું પડ્યું હતું અને ગત સપ્તાહે ફરીથી બીજા ભાગમાં ગાબડું પડતા ત્યાં રેતી ભરેલી થેલીઓ મૂકીને પુરાણ કરવામાં આવ્યું હતું. સિદ્ધનાથ તળાવ ઊંડું છે અને તેનો ઓવારો ઊંચો છે.
અને ચારે તરફ પેવર બ્લોક નાખવામાં આવ્યા છે અને રેલિંગ સુદ્ધા કરવામાં આવેલી છે। ત્યારે આજરોજ મહાનગર સેવા સદનના મેયર ભરત શાહ, સ્થાનિક કાઉન્સિલરો, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ તેમજ એન્જિનિયરોની ટુકડીએ સિદ્ધનાથ તળાવની મુલાકાત લઈને સત્વરે કામગીરી શરૂ કરવાની બાંહેધરી આપી હતી। સિદ્ધનાથ તળાવમાં લગભગ અંદાજે 100-200 વર્ષ જૂનું તળાવ છે। એની જે દિવાલો જે છે એ ઓલરેડી ઘણી બધી જગ્યાએ ક્રેક્સ પડી છે અને તૂટી ગઈ છે ને હમણાં ત્રીજું ગાબડું પડ્યું છે, પણ સેફટી માટે અમે અગાઉથી ફેન્સિંગને કરેલી હતી અને હમણાં ઇમિડિયેટ ધોરણે તો તાત્કાલિક એને જે રિનોવેશન કરવાનું છે એ તો પ્રોપર કન્સલ્ટન્ટની ડિઝાઇનને એના પ્રમાણે આગળની તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીશું, પણ હમણાં સેન્ડબેગ્સ અને એ નાખીને પૂરીને ચેનલિંગ ફેન્સિંગ જે અમે કરીએ છીએ એ તાત્કાલિક ધોરણે જે બાકીનો ભાગ છે એમાં પણ ચેનલિંગ ફેન્સિંગ હમણાં કામ શરૂ કરાયું છે કે જેને લીધે કોઈ અકસ્માત ન થાય। હા, મેયર સાહેબ અને ચેરમેન સાહેબે પણ સ્થળ વિઝિટ કરેલી છે અને એ પ્રમાણે એમણે પણ સૂચના આપી છે કે તાત્કાલિક ધોરણે એનું કામ આગળ જે બાકીનું છે એ પૂરું કરીએ। વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમે આજ રોજ મંગળ બજારમાં પથારાવાડા તેમજ પાણીગેટ વિસ્તારમાં લારી ગલ્લાના દબાણો દૂર કરીને સામાન જપ્ત કર્યા હતા। મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ નવરાત્રીની ખરીદીના માહોલ વચ્ચે મંગળ બજારમાં ત્રાટકતા અફરાતફરી મચી જવા પામી હતી। દબાણ શાખાએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મંગળ બજારમાંથી પથારાવાળાઓનો 2 ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો હતો અને આ વિસ્તાર ખુલ્લો કર્યો હતો। નવરાત્રી ટાણે દબાણ શાખાની કામગીરીના પગલે પથારાવાળાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બીજી તરફ પાણીગેટ વિસ્તારમાં આવેલ આયુર્વેદિક કોલેજ પાસે પણ દબાણ ખાતું ત્રાટકતા નાસભાગ મચી જવા પામી હતી। દબાણ શાખાની ટીમે મુખ્ય માર્ગ પરના લારી ગલ્લાના દબાણો દૂર કરીને સામાન જપ્ત કર્યો હતો। પૂર્વજોની એમસીના બતાવ્યા પ્રમાણે વોર્ડ નંબર 1માં સમાવિત વિસ્તાર મંગળ બજાર પાછળનો ભાગો રોકડનાથ પોલીસવાળા ચોકીવાળો રોડ, એના અલાવા વોર્ડ નંબર 3માં આયુર્વેદિક 3 રસ્તા પાસે આયુર્વેદિક કોલેજની દિવાલને અડીને જે ગેરકાયદેસર લારીઓ અને કેબિનોના દબાણો હતા, આ દબાણો વોર્ડ ઓફિસર શ્રી વોર્ડ નંબર 3 દ્વારા પ્રોગ્રામ બનાવ્યો હતો, જેને અંતર્ગત દબાણ અધિકારી શ્રી ફતેહભાઈ બારિયા તથા દબાણનો સ્ટાફ તથા પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને મંગળ બજારના દબાણો દૂર કરવા માટે સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને આ તમામ દબાણો દૂર કરેલ છે અને 4 ટ્રક જેટલો સામાન જપ્ત કરેલ છે। નવરાત્રી મહોત્સવના પગલે શહેર પોલીસે મોલ અને મલ્ટીપ્લેક્સમાં સુરક્ષા વ્યવસ્થાની ઓચિંતી ચકાસણી કરતા પોલ ખુલ્લી પડી હતી। 18 મોલ અને મલ્ટીપ્લેક્સને જરૂરી સૂચનાઓ અપાઈ હતી, જ્યારે અકોટાના ગેલેરિયા ડીમાર્ટ અને રિલાયન્સ ફ્રેશ બાપોદ જકાતનાકા સામે ગુના દાખલ કરાયા છે। નવરાત્રી મહોત્સવ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા તપાસવા શહેર પોલીસ કમિશનરે એસઓજી અને પીસીબીના પીઆઈ આર ચૌધરી અને સ્ટાફે શહેરના 18 મોલ અને મલ્ટીપ્લેક્સમાં ઓચિંતી તપાસ કરી હતી, જેમાં સલામતીને લગતી ઉણપો જણાઈ આવતા પોલીસે તેઓને કડક વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરી હતી। કારેલીબાગ પાણીની ટાંકી પાસેના મુખ્ય માર્ગ પર સેવા સદન દ્વારા ખાડો ખોદ્યા બાદ કામગીરી અટકાવી દેતા વાહન ચાલકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડે છે। મહાનગર સેવા સદનનું તંત્ર સરેઆમ નિષ્ફળ રહ્યું છે। વડોદરા શહેરે તંત્રના પાપે ખાડોદરાનું બિરુદ મેળવ્યું છે। શહેરના કારેલીબાગ પાણીની ટાંકી પાસે સેવા સદન દ્વારા ખાડો ખોદી કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ આ ખાડાનું પુરાણ નહીં કરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું। આ હતા ત્યાર સુધીના સમાચાર। તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે। ત્યાં સુધી ડીએન ટીવીની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।